કર્ણાવતીના મેયર શ્રી અસિતભાઈ વોરા, મંત્રીમંડળના સૌ સાથીઓ, સંસદ સદસ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટર મિત્રો, વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, હું કર્ણાવતી મહાનગરના સૌ કરતા ધરતા મિત્રોને અંતઃકરણપૂર્વક અભિનંદન આપવા માટે આવ્યો છું. બે 2010ના વર્ષમાં રાષ્ટ્રીય સ્તરના અને આંતરરાષ્ટ્રીય સ્તરના અનેક એવોર્ડ જીતવાનું કામ આ કર્ણાવતી મહાનગરે કર્યું છે. લોક સુખાકારી માટેની અનેક યોજનાઓને ખૂબ ઉત્તમ રીતે એમણે સાકાર કરી, લોક સુવિધા માટે અનેક નવા આયોજન કર્યા અને એને વિશ્વએ, ભારતે નવાજ્યા. આ સિદ્ધિઓ મેળવવા માટે પુરુષાર્થ કરનાર આ શહેરના અધિકારી, પદાધિકારી, સહુ મિત્રો ખૂબ ખૂબ અભિનંદનના અધિકારી છે. સમગ્ર વિશ્વ જ્યારે ગ્લોબલ વોર્મિંગની ચર્ચા કરી રહ્યું છે ત્યારે અમદાવાદ શહેરે એક જ દિવસમાં 11 લાખ જેટલા વૃક્ષો વાવીને જનશક્તિનો પરિચય કરાવ્યો. એ બદલ આ શહેરના નાગરિકોને પણ 100 સલામ કરું છું, અભિનંદન આપું છું. અને એમણે એક મોટી સિદ્ધિ પ્રસ્થાપિત કરી છે. ભાઈઓ બહેનો, ગયા વખતે જ્યારે આપણે કાર્નિવલ ઉજવી રહ્યા હતા ત્યારે આપણી વચ્ચે આ શહેરના માન્ય ધારાસભ્ય સ્વર્ગસ્થ શ્રી અશોકભાઈ ભટ્ટ આપણી વચ્ચે હતા. આજે જ્યારે કાર્નિવલ કરી રહ્યા છે ત્યારે અશોકભાઈ ભટ્ટની ગેરહાજરી આપણને સાલે છે. અશોકભાઈનું લગભગ 6 દાયકા કરતા વધારે લાંબુ જીવન અમદાવાદ શહેરને અનેક સુખ સુવિધા આપવા માટે, એને જાગતું રાખવા માટે એમનું મોટું યોગદાન રહ્યું છે. અને એ નિમિત્તે જમાલપુરની અંદર જે ફ્લાયઓવર બન્યો છે, હું કોર્પોરેશનના મિત્રોને વિનંતી કરું છું કે જમાલપુરના ફ્લાયઓવરનું નામ અશોક ભટ્ટ ફ્લાયઓવર તરીકે અમદાવાદની જનતાને અર્પિત કરીએ. અશોકભાઈની હંમેશા યાદ બની રહે. આજે અનેક અવસરો એક સાથે છે. આ શહેરના 600 વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ. આ રાજ્યના 50 વર્ષ ઉજવી રહ્યા છીએ. અને સાથે સાથે 25મી ડિસેમ્બર શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીનો જન્મદિવસ પણ ઉજવી રહ્યા છીએ. આપણે સૌ ઈશ્વરને પ્રાર્થના કરીએ અટલજી દીર્ઘાયુષ થાય, આપણને અવિરત માર્ગદર્શન આપતા રહે, પ્રેરણા આપતા રહે અને આપણે જનસેવાનું કાર્ય વધારે પ્રતિબદ્ધતા સાથે, વધારે પુરુષાર્થ સાથે, વધારે પરિણામકારી રીતે કરતા થઈએ, કરતા રહીએ અને લોકોની સુખ સુવિધામાં વધારો કરતા રહીએ. ભાઈઓ બહેનો,
હમણાં આપણા મેયરશ્રી કહેતા હતા કે 90 લાખ જેટલા લોકોએ આ કાંકરિયાની મુલાકાત લીધી. અમદાવાદની જનસંખ્યા કરતા ડબલ લોકો કાંકરિયાની મુલાકાતે આવે છે. વિદેશી મહેમાનો પણ કાંકરિયાની મુલાકાતે આવતા થયા છે. રાજ્ય અને રાજ્ય બહારથી લોકો પણ કાંકરિયાની મુલાકાતે આવતા રહ્યા છે. સામાન્ય માનવીને મહિને, 2 મહિને, 5 મહિને ક્યાંક હરવા ફરવાની જગ્યા જોઈતી હોય, ટાંચા સાધનો હોય, ટૂંકી આવક હોય, એવા લોકો માટે આ કાંકરિયાની સહેલગાહ એ અત્યંત આનંદદાયક સહેલગાહ પુરવાર થઈ છે અને ગરીબ અને સામાન્ય માનવી માટે એક ઉત્તમ હરવા ફરવાનું સ્થળ અને તે પણ ઉત્તમ કક્ષાનું હરવા ફરવાનું સ્થળ આપણે બનાવી શક્યા છીએ, એનો આજે આપણને ગર્વ થાય છે. મારે અમદાવાદના નાગરિકોને મેં ગયે વખતે પણ અભિનંદન આપ્યા હતા, મારે આ વખતે પણ અભિનંદન આપવા છે. કાંકરિયાની જાળવણી એ કોર્પોરેશન જેટલી કરે છે એના કરતા વધારે આ શહેરના નાગરિકો કરી રહ્યા છે. એની સફાઈ જાળવી રહ્યા છે. એની એક એક નાની વસ્તુને ક્યાંય આંચ ના આવે એની ચિંતા કરી રહ્યા છે. આપણે ગયે વખતે કહ્યું હતું કે અટલ એક્સપ્રેસ તો છે જ, પણ એક વધુ ટ્રેનની જરૂરિયાત ઉભી થઈ છે અને સ્વર્ણિમ એક્સપ્રેસ આપણે લાવી દીધો અને આજે અહીંયા આવનારા યાત્રિકોને, બાળકોને ટ્રેનની સફર કરવી હોય એના માટેનો પણ અવકાશ મળ્યો છે. ભાઈઓ બહેનો, 31 તારીખે હું ફરી આપની વચ્ચે આવવાનો છું અને મને મનગમતું એક જે કામ છે, એક કિડ સિટી 2011ના વર્ષ માટે અને પછી અનેક વર્ષો સુધી નાના નાના બાળકોને કામ આવે એવા કિડ સિટીનું આપણે લોકાર્પણ કરવાના છીએ. આ કિડ સિટી અમીર પરિવારોના સંતાનો માટે પણ અને ગરીબમાં ગરીબ પરિવારના સંતાનો માટે પણ એક સ્વાનુભવનો અતકેરો અવસર બની રહેવાનું છે. અને જ્યારે આ કિડ સિટી જોઈશું ત્યારે મને ખાતરી છે કે ત્યાંથી બાળકો જવાનું નામ લઈ લે, એમના વિકાસ માટે એક મોટો અવસર મળવાનો છે. એક જીવનમાં સ્વાનુભવ કેવી રીતે કરી શકાય એની એક અનેરી તક મળવાની છે અને એનો લાભ આ શહેરના, આ રાજ્યના અને આ રાજ્યની મુલાકાતે આવતા પ્રવાસીઓના નાના નાના ભૂલકાઓ માટે એક નવું નજરાણું બનવાનું છે. ભાઈઓ બહેનો, ગયે વખતે કાંકરિયા કાર્નિવલમાં હું આવ્યો ત્યારે મેં એક નાનકડી ઈચ્છા વ્યક્ત કરી હતી કે આ કાંકરિયા કાર્નિવલની અંદર 20-25 હજાર યુવકો, નાના નાના ભૂલકાઓ લગભગ 7 દિવસ સુધી અનેક કાર્યક્રમોમાં ભાગ લે છે. અને મેં એક ઈચ્છા વ્યક્ત કરી હતી કે શા માટે ઝૂંપડપટ્ટીમાં રહેનાર, ચાલીઓમાં રહેનાર, સરકારી શાળામાં ભણનાર, સ્કૂલ બોર્ડની શાળામાં ભણનાર, ગરીબીની રેખા નીચે જીવતા ભૂલકાઓ આ સમગ્ર અવસર એમને કેમ ન સોંપીએ. મેં જરા વિચાર કરી મૂક્યો હતો ત્યારે અનેક લોકોના મનમાં પ્રશ્ન થતો હતો કે આ ઝૂંપડપટ્ટીના, ચાલીના બાળકોને આ બધામાં ટ્રેન કેવી રીતે કરીશું. પરંતુ ભાઈઓ બહેનો, મારે આજે ગર્વ સાથે કહેવું છે કે અમદાવાદ કર્ણાવતી કોર્પોરેશનના મિત્રોએ મારા સૂચનને એમણે માથે ચડાવ્યું, ઉઠાવી લીધું અને આ વખતે આ કાંકરિયા કાર્નિવલમાં 25,000 જેટલા બાળકો જે પરફોર્મ કરવાના છે એ ઝૂંપડપટ્ટીના બાળકો છે, ગરીબ પરિવારના બાળકો છે, ચાલીમાં જીવનારા બાળકો છે, જેમને જીવનમાં આવી કલ્પના પણ ન કરી હોય કે આવા આ શહેરના ગણમાન્ય નાગરિકોની સામે આવીને એમની શક્તિનો પરિચય કરાવે. ભાઈઓ બહેનો,
ઈશ્વરે ગુજરાતને અમાપ શક્તિ આપેલી છે અને આ સ્વર્ણિમ જયંતિનો અવસર એ જનશક્તિના સાક્ષાત્કારનો અવસર આપણે બનાવ્યો છે, જનશક્તિના જાગરણનો અવસર બનાવ્યો છે અને એમાં છેવાડાના માનવીને જોડવો છે, એની શક્તિનો એને અહેસાસ કરાવવો છે, એની શક્તિનો સાક્ષાત્કાર શહેરીજનો કરે એવું કરવું છે અને એનું પરિણામ એ આવ્યું છે કે એક પછી એક નવી સિદ્ધિઓ એનું સાક્ષી બનવાનો અવસર આ શહેરને પ્રાપ્ત થયો છે અને મને ખાતરી છે કે આ નાના નાના ભૂલકાઓને 40માં જન્મેલા 40માં ઉછરેલા સામાન્ય શાળામાં ભણતા આ બાળકોને આપણે એટલા બધા પ્રોત્સાહિત કરીએ કે એને એના જીવનમાં આગળ વધવા માટેની એક નવી હિંમત આ કાંકરિયાના કિનારેથી મળે. એક સમય હતો ગરીબ માનવી આ કાંકરિયામાં આત્મહત્યા કરવા માટે કાંકરિયાનો ઉપયોગ કરતો હતો. વક્ત બદલાઈ ચૂક્યો છે. આજ કાંકરિયાના કિનારે ગરીબ માનવી આત્મવિશ્વાસથી આગળ વધવા માટેનો સંકલ્પ કરે, આગળ વધે, એ દિશામાં કાંકરિયાને પરિવર્તિત કરવાનું કામ આપણે કર્યું છે અને આ ભૂલકાઓ એમને જેટલું પ્રોત્સાહન આપીએ એટલું ઓછું છે. મારી મીડિયાના મિત્રોને પણ વિનંતી છે કે આ ગરીબ પરિવારના બાળકો છે, એમને ટીવી પર ચમકવાનો અવસર ક્યારે મળતો નથી, એમની તસવીર છાપામાં દેખાય એવો અવસર મળતો નથી. મારી સૌ ટીવી મીડિયાના મિત્રોને વિનંતી છે કે આ નાના નાના ભૂલકાઓને પ્રોત્સાહિત કરજો. એમના વધેલો આત્મવિશ્વાસ આ શહેરના વિકાસ માટે એક મોટો પાયો બનવાનો છે, મોટી શક્તિ બનવાની છે અને તેથી સૌ પ્રચાર ક્ષેત્રે કામ કરનારા લોકો આ નાના નાના ભૂલકાઓને પ્રોત્સાહિત કરે, એમને ઉત્સાહ વધારે, એમનું માર્ગદર્શન કરે. એક નવી શક્તિ સાથે આ ભૂલકાઓ આ શહેરની અમાનત બની રહેવાના છે. આ આખો એક કાર્નિવલ હું ગરીબ પરિવારના નાના નાના ભૂલકાઓને સમર્પિત કરું છું, એમની શક્તિને સમર્પિત કરું છું અને એમણે જે મહેનત કરી છે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે, એ માટે એ બધા જ અભિનંદનના અધિકારી છે. ફરી એકવાર આ કાંકરિયા, આ શહેર, આ રાજ્ય આપણું છે, આપણી જવાબદારી છે. એને સ્વચ્છ રાખવું, એને ધમધમતું રાખવું, એને પ્રગતિની નવી ઊંચાઈઓ પર લઈ જવું એ આપણા બધાની સામૂહિક જવાબદારી છે અને વિકાસ એક ઉત્સવ બની જાય, વિકાસ એક ઉમંગ હોય. આ ઉત્સવ અને ઉમંગ દ્વારા વિકાસની નવી ઊંચાઈઓ પાર કરતા રહીએ એ જ અપેક્ષા સાથે જય જય ગરવી ગુજરાત, જય જય સ્વર્ણિમ ગુજરાત. મારી સાથે જોરથી બોલીશું, ભારત માતા કી. આખું કાંકરિયા ગુંજવું જોઈએ. ભારત માતા કી, ભારત માતા કી.